પણ આ તો પરદ્રવ્ય કેમ કહ્યું, આને પરદ્રવ્ય કીધું ને એને પરદ્રવ્ય કેમ કહ્યું? આ છે પૂતગલના છે માટે પરદ્રવ્ય કહ્યું, અને શુદ્ધ પરિણતિને પરદ્રવ્ય કહ્યું. નિયમસારમાં શુદ્ધ પરિણતિ છે એ છે સ્વરૂપ જીવની, પણ જયારે એને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા લેવી હોય તો શુદ્ધ પરિણતિ ને પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે. કેમ? પૂતગલિક નહીં. પણ આ તો પરદ્રવ્ય કેમ કહ્યું, આને પરદ્રવ્ય કીધું ને એને પરદ્રવ્ય કેમ કહ્યું? આ છે પૂતગલના છે માટે પરદ્રવ્ય કહ્યું, અને શુદ્ધ પરિણતિને પરદ્રવ્ય કહ્યું. નિયમસારમાં એ તો પર્યાયમાંથી પર્યાય નવી આવતી નથી, જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાતો ધર્મ પ્રગટ્યો, પણ એમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય તો દ્રવ્યમાંથી આવે છે, ત્રિકાળ. માટે ત્રિકાળ ને સ્વદ્રવ્ય કહી અને પર્યાય શુદ્ધને પણ આ અપેક્ષા એ પરદ્રવ્ય કીધું છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.